હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને ચાલો, અમારું લાઈવ તો ચાલુ છે. છોકરાઓ નાસ્તો લેવા જાય છે. તો ગાઈસ, તો જો અત્યારે છે ને અમે જઈએ છીએ દાબેલી ને હું લેવા, કારણ કે કેતુની બહાર નહોતી ગઈ ને, તો પારસને કીધું કે આજે હું આજે આવું, તો હું પણ આજે ગાડી લઈને નીકળી ગયા છીએ. અને હમણાં તમને મસ્ત નજારો બતાવું. વસ્તુ લઈ લીધી છે ને ડીકે મૂકી દઈએ. અહીંથી વસ્તુ લીધી ને ભાઈ ગાડી ઉપાડી. હવે જઈ જો આપણો મસ્તીનો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં દાબેલી ને વડાપાવ છે, મરચાં છે, ચટણી છે. દાબેલી કેટલી છે? આ જો 3 છે. તો હાલો બધા નાસ્તો કરવા. આપણે નાસ્તો કરી લઈએ. મારી ચા મૂકી છે ને, તો આપણે છે ને દાબેલી ચા ખાવાની છે. તો હાલો બધા નાસ્તો કરવા. છોકરાઓ આજે નાસ્તો લઈ આવ્યા છીએ, તો અત્યારે નાસ્તો કરી લઈએ, પછી વિડીયો હાટું પાછું કંઈક બનાવીને ખાવું. અહીંયા આપણું લાઈવ ચાલુ છે. અહીંયા આપણું ખાવાનું ચાલુ થઈ ગયું છે. પતી ગયું ના. જો આજે આવી ઓઢણી આવી છે, આવી સ્મોલ ડબલ મોરલાની ડિઝાઇન સરસ છે. અને બેન જો ડાયમંડ લગાવે છે, તો આપણે બેનની મદદ કરવા ઘડીક બેસી ગયા. ડાયમંડની ડીશ લઈ લીધી છે. તો અત્યાર સુધી લાઈવ ચાલુ રાખ્યું હતું. હવે લાઈવ ફિનિશ કરી ડાયમંડ લગાવવા બેસી ગયા છીએ. બસ હાલો ઘડીક ડાયમંડ લગાવીએ. બેનને એકાદી દુપટ્ટો પૂરો થઈ જાય પછી પાછા મળીએ કંઈક. હેલો, જય માતાજી. તો છે ને જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છો, ફૂકવા રાખી દીધું છે. અને હવે જઈએ આપણે કિચનમાં નાસ્તો બનાવવા માટે. તો નાસ્તામાં આપણે શું બનાવવાનું છે? બટેટાની ચિપ્સ. ક્યારેક બેન એવું કહેશે બટેટાની ચિપ્સ બનાવી નાખો, ઠંડુ વાતાવરણ છે, તળેલું કે તીખું ખાવાની મજા આવશે. તો હાલો બટેટાની ચિપ્સ મસ્તીને આપણે બનાવી નાખીએ. જઈએ કિચનમાં, બેનને હાથ કરીએ, શૂટિંગ કરશે ને આપણે બટેટાની ચિપ્સ બનાવશું. અને અહીંયા જો અમારે ટીવી ચાલુ છે, ભાઈ ટીવી જોવે છે. ફટાફટ નાસ્તો બનાવી નાખીએ. તો જો મસ્તીના મોટા મોટા 3 બટેટા લઈ લીધા છે. તો પહેલાં તો એને સારું ખેડી નાખીએ અને પછી એને ચિપ્સ પાડીએ. ચિપ્સ પાડવાનું મશીન બેન ગોતે છે. જડી જાય તો મશીનથી પાડશું, નહીં તો સાકું તો જિંદાબાદ. જો 3 ફાડા કરી લીધા છે. હવે આપણે આમ રીતે પતલી પતલી મસ્તીની ચિપ્સ કરી નાખશું. મશીન જેવી સરસ થાય. મશીન જડ્યું ને જડી છે તો ખરું ચિપ્સનું મશીન, પણ જડ્યું નહીં. જડી ગયો તો તમારું કામ આસાન થઈ જાય. ફટાફટ મારો વિડીયો બની જશે, ફટાફટ અમારું ખવાઈ જશે. અને કાંઈ વાંધો નહીં. જો તમને બતાવું કેવી બની છે. જો સરસ બની છે, મસ્તીની એકદમ પતલી પતલી. હવે છે ને ફટાફટ એવી રીતે બધી ચિપ્સ બનાવી લઉં. ચિપ્સ ભાવતી હોય તો આવી જાજો બટેટાની ચિપ્સ ખાવા. મસ્તીની આપણી ચિપ્સ પર બનીને તૈયાર થઈ ગઈ. તો 2 બટેટાની આપણે કેટલી બધી ચિપ્સ બની ગઈ. તો આ ચિપ્સ મસ્તીની આપણે બનીને તૈયાર થઈ ગઈ. હવે એને આપણે સરસથી ધોઈ નાખવાની છે. તો મસ્તીની ધોઈને હમાય પાણી નિતારીને આપણે આને ડીશમાં નાખી દઈશું. બધા છે ને સૂકવે અને પછી બરફમાં મૂકે અને આ કાંઈ ઝંઝટ નથી કરવાની. આપણે ફટાફટ આપણે બનાવી નાખવાની છે. તો મસ્ત આપણે બહારથી જે બનાવી લાવીને ખાઈને એવી જ લાગ બનશે. મસ્તીની આપણે ચિપ્સ ધોઈ ગઈ છે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મસ્ત મીઠું નખાઈ ગયું છે. અને હવે તમે જેવું તીખું ખાતા હોય એવી રીતે સ્વાદ પ્રમાણે મરચું નાખી દેજો. જીરો મસાલો થોડી વાર રહી નાખીએ. ચણાનો લોટ કોરો નાખ્યો છે કા? હા, ચણાનો લોટ મસ્તીનો કોરો ભભરાઈ દીધો છે. આપણે જેમ મસાની રીંગ બનાવીએ ને એવી રીતે. અને આપણે છે ને આમાં હવે નાખી દઈશું ઉપરથી ચાટ મસાલો. અને તમે આ જગ્યાએ ચાટ મસાલાની સાથે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો. હું નથી નાખતી, કારણ કે અમારે હાવ બધાને સાદું સિમ્પલ ખાવાની આદત છે, વગર મસાલાનું.
તો હવે છે ને આને પહેલાં મસ્તીનું આપણે બધું મિક્સ કરી લઈએ. ચણાનો લોટ ને મસાલો, મીઠું, મરચું બધું થઈ ગયું છે. તો જો તો મસ્તીને જો આપણે બધા બટાટાની ચિપ્સ મસાલો સડી ગયો છે, ચણાનો લોટ સડી ગયો છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો આ તેલો પહેલા એક ગેસે ચા બનાવી નાખીએ ને એક ગેસે તળી નાખીએ. તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ ગેસે આપણે ચા મૂકી દીધી છે. તમને બધાને ખાસ એ કહેવાનું, તમે કદાચ કઈ ઉપવાસ રહ્યા ફરાળ હોય તમારે, તો બાર બટાટાની ચિપ્સ ફરાળી છે એમ સમજીને ખાઈ ન લેતા. કારણ કે એ લોકો છે ને ચણાનો લોટ અથવા તો મેંદાનો લોટ યુઝ કરતા હોય, તમે ઘરે બનાવતા હોય તો તમે ચણાનો લોટ નાખ્યો છે એની જગ્યાએ તમે ફરાળી લોટ નાખી શકો છો. જો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો આને આપણે એકદમ ધીમા ગેસે તળવાની છે, મસ્તીની ક્રિસ્પી કડકડી થાય ત્યાં સુધી. તો ચાલો તળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને કોને કોને બટેટાની ચિપ્સ ભાવે છે એ પાછા કમેન્ટમાં કહેજો. અને આ તમારી ફેવરિટ છે. ફોર્મમાં રોટ રહેવાનું હોય ને એટલે હું વારે વારે બનાવતી હોઉં. આજે તો એમ જ બનાવી નાખી છે. ભૂખ લાગતી ને ખાવા, કારણ કે પેલા વડાપાવ ને દાબેલી ને એવું બધું ખાધું હતું. તો પછી મોડે સુધી પાછું કામ કર્યું ને હવે પાછું અમે રસોઈ બનાવશું છે 10 વાગે. તો પછી થયું ચાલો બનાવીને નાસ્તો કરી લઈએ. ચાલો જો થોડીક નખાઈ ગઈ જેટલી હમાણી એટલી હજી આને 2 ગાંઠ થઈ જાય અને ધીમા ગેસે તળવા દઈ. તો બધી તળાઈ જાય ત્યાર પાછા મળીએ અને કેવી તળાઈ છે કેવી બને છે એ બધું બતાવીશ તમને. જો કેવી સરસ તળાઈ ગઈ છે, કલર કેવો મસ્ત આવ્યો છે. ચાલો હવે આપણે એને થાળીમાં કાઢીએ. જોઈએ કેવો અવાજ આવે છે. આવ્યો ને અવાજ? મસ્ત ક્રિસ્પી તૈયાર થઈ છે. અવાજ તો સરસ આવે છે. હમણાં હું તમને નજીકથી અવાજ સંભળાવીને બતાવું, કારણ કે આપણી પાસે કઈ માયક ને એવું છે નહીં. છે પણ વાપરતા નથી. સરસ બની છે ને, ક્રિસ્પી અવાજ આવે છે ને. હાલો હજી બધી તળી લઉં, પછી ખાવા ટાણે મળીએ. હવે ખાવા ટાણે મળશું. નાસ્તો કરવા બેસીને આગળ ત્યારે મળીએ. ચીપ બની ગઈ છે. ચટણી આપણી હા ચા આવી ગઈ છે. તો હાલો સાને ચિપ્સ ખાવા. બસ હવે આજ માટે એટલું રાખી દઈએ. પણ આ પહેલા તમને વાત કહું, કાલે કોઈની કમેન્ટ હતી કે પનીર સમોસા કેવા બન્યા છે અમને ખબર કેમ પડશે. તો ભાઈ તમે એક વખત ઘરે બનાવીને ટ્રાય કરો, ટેસ્ટ કરો તો ખબર પડી જાય કેવા બને છે. બાકી અમે જે વિડીયોમાં બતાવીએ છીએ ને એમને જે ખાવાનું મન થયું હોય ને એ જ અમે બનાવીએ અને એ જ વિડીયોમાં બતાવીએ ને એ જ અમે ખાઈ. કોઈ વસ્તુ નાખી દેવી પડે, વેસ્ટ કરવી પડે એવું અમે નથી કરતા. કઈ વાંધો નહીં. સારું હાલો બધાને જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવ બધાને ખુશ રાખે. અત્યાર માટે બધાને ગુડ નાઇટ ને સવાર માટે મોર્નિંગ માટે ગુડ મોર્નિંગ બધાને. અને હાલો નાસ્તો કરવા. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ.